શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર તેવા દૂધીના મુઠિયાની રેસીપી લઈને આવી છું। આજે આપણે દૂધી અને લોટના પરફેક્ટ માપ સાથે આ મુઠિયા બનાવીશું, જેથી તમારા મુઠિયા પહેલી જ વારમાં એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બને। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી દૂધી મીડિયમ એવી દૂધી લીધી છે। દૂધીને બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં તેવી દૂધીની પસંદગી કરી છે। બહુ પતલી દૂધી તમે લેશો તો તેમાં પાણીનો ભાગ ખૂબ જ વધારે હોય છે, તેથી તેમાં લોટનું પ્રમાણ થોડું વધારે રાખવું પડે છે, તેથી આપણા મુઠિયા સોફ્ટ બનતા નથી। અને બહુ જાડી દૂધી લેશો તો તેમાં બીનો ભાગ ખૂબ જ વધારે હોય છે, જેથી આપણે દૂધી મીડિયમ હોય તેવી પસંદ કરવાની। મુઠિયા બનાવતી વખતે દૂધી સરખી પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તમારા મુઠિયા સરસ સોફ્ટ અને જાળીદાર બને છે। અહીં મેં દૂધીની છાલ ઉતારી લીધી છે અને તેને ધોઈ આપણે થોડી આડી રાખી મીડિયમ જાળી વડે આપણે તેને છીણી લેવાની, જેથી આડી રાખીને આપણે છીણીશું તો અંદરનો બિયાનો ભાગ હશે તો આપણે ઇઝીલી કાઢી શકશું। મેં અહીંયા બધી જ દૂધીને છીણી લીધી છે। ઇનકેસ તમારી પાસે પતલી દૂધી હોય તો તેમાં પાણીનો ભાગ ખૂબ જ વધારે હોય તો તમે પાણી થોડું નીચવીને તમે દૂધીનો ઉપયોગ કરી શકો છો, જેથી આપણે લોટનું પ્રમાણ બહુ વધારે ના રાખવું પડે, જેથી આપણે મુઠિયા સરસ સોફ્ટ બને। તેમાં હવે આપણે મસાલા કરીશું। તેમાં 1 ચમચી જેટલો મેં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે, 1 ચમચી જેટલા અહીંયા તલ લીધા છે અને 1 વાટકી જેટલો મેં અહીંયા ધાણા લીધા છે અને અડધી ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલું મરચું લેશું અને 1/4 ચમચી જેટલો આપણે અહીંયા હળદર પાવડર એડ કરવાનો છે। તમને જેટલા તીખા ગમતા હોય મુઠિયા એટલા પ્રમાણમાં તમારે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની અને 2 ચમચી અહીંયા હું તેલ એડ કરીશ, જેથી મુઠિયા આપણા અંદરથી કોરા ના પડે। અને અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું અને અહીંયા અડધી ચમચી જેટલો અહીંયા ખાંડનો પાવડર એડ કરીશું। અહીંયા આપણે આખી ખાંડની જગ્યાએ ખાંડનો પાવડર એડ કરવાનો, જેથી આપણા મુઠિયામાં સરસ એવો ભળી જાય। હવે બધો જ મસાલો આપણે દૂધીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે મસાલા આવી રીતે દૂધીમાં જ કરવાના, જેથી આપણે મસાલા સરસ એવા ભળી જાય અને દૂધીમાંથી આપણે મીઠું એડ કર્યું છે, જેથી પાણી છૂટવું હોય એટલું છૂટી જાય। ત્યાર પછી મેં અહીંયા 1 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે। જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો અડધી વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ અને અડધી વાટકી જેટલું તમે સૂજી પણ લઈ શકો છો। હવે થોડો એડ કરીને આપણે લોટ બાંધ્યો છે। એના પહેલા 1 ટીસ્પૂન જેટલા આપણે સોડા અને તેમાં 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ ઉપરથી એડ કરીશું, જેથી સોડા આપણા સરસ એક્ટિવ થઈ જાય અને આપણા મુઠિયામાં સરસ રીતે ભળી જાય। હવે આમાં હું 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશ। ચણાનો લોટ આપણે વધારે એડ નથી કરવાનો, નહીં તો મુઠિયા અંદરથી ચીકણા બનશે। 2 ચમચી જેટલો જ મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે અને 1 ચમચી જેટલું દહીં, તેથી મુઠિયા એકદમ સોફ્ટ એવા તૈયાર થાય। હવે જે આપણે જાડો લોટ લીધો હતો તે હું બધો જ એડ કરી આપણે લોટ બાંધી લેશું। અહીંયા મારે 200 ગ્રામ દૂધી સામે 1 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટનો ઉપયોગ થયો છે। એકદમ પરફેક્ટ માપ છે, જેથી તમારા મુઠિયા સરસ એવા સોફ્ટ તૈયાર થાય। અને લોટ આપણે રોટલી કરતા થોડો ઢીલો બાંધવાનો, જેથી મુઠિયા આપણા સરસ એવા સોફ્ટ થાય। લોટ બંધાઈ જાય ત્યાર પછી આપણે ઢોકળિયામાં પાણી એડ કરી તેને ગરમ થવા મૂકી દેશું। આ કામ આપણે પહેલા કરી લેવાનું, પછી જ આપણે મુઠિયા વાળવાના। અહીંયા પાણી મુઠિયા વાળવું ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ જાય। અહીંયા મેં અડધી કુકરથી પણ અડધું એટલું પાણી ભર્યું છે। પાણી આપણે આટલું જ ભરવાનું, જેથી સ્ટીમ થતી વખતે પાણી ઉભરાઈને ઉપર ના આવે। જો પાણી ઉભરાઈને ઉપર આવશે તો આપણા મુઠિયા સરસ એવા ચડશે નહીં અને અંદર લીંબુનો ફાળો રાખશું, જેથી આપણે કુકરમાં નીચે ક્ષાર ના જામે। હવે તમે જુઓ છો મુઠિયાનો લોટ આપણે હાથમાં લઈએ છીએ તો બહુ ચોટતો નથી, આવો પરફેક્ટ લોટ બાંધેલો હોવો જોઈએ। અને મુઠિયા બધા એક સરખા વાળવાના, કોઈક મુઠિયું જાડું કે પતલું એવી રીતે નહીં વાળવાના, બધા એક સરખા વાળશો જેથી સરસ રીતે બધા એક સાથે કૂક થશે। તમે જો આપણે લોટને હાથમાં લઈએ છીએ તો હાથમાં બહુ ચોટતો નથી અને લોટ કરતાં આપણા દૂધીનું પ્રમાણ થોડું વધારે છે, તેથી આપણા મુઠિયા સરસ એવા સોફ્ટ તૈયાર થશે। બસ આવી રીતે આપણે બધા જ મુઠિયા વાળી લેવાના। બધા જ એક સરખા હું મુઠિયા વાળું છું। અમે બધા મુઠિયા વાળી લીધા છે। હવે પાણી જોશું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો તેના પહેલા આપણે અહીંયા એક કાણાવાળી ડીશને આપણે તેલ લગાવી તેને તેલથી ગ્રીસ કરી લેશું, તેથી મુઠિયા ઉપર રાખશો અને સ્ટીમ કરતી વખતે આપણા મુઠિયા ડીશમાં ચોટે નહીં। ત્યાર પછી કાણા ડીશને આપણે કુકરની અંદર એડ કરી લેશું। અહીંયા પાણી આપણું ગરમ થઈ ગયું છે। અત્યારે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું, પછી મુઠિયા ગોઠવી લઈએ। ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી આપણે 15 મિનિટ સુધી આ મુઠિયાને કૂક થવા દેવાના। મુઠિયા થોડા અંતરે ગોઠવવાના, કારણ કે મુઠિયા કૂક થશે તો તે ફૂલશે, એટલે ફૂલવા માટે થોડી જગ્યા રહે તેના માટે આપણે મુઠિયા થોડા અંતરે ગોઠવી ઢાંકણ ઢાંકી હું એને મીડિયમ ગેસે 15 મિનિટ સુધી કૂક થવા દે। 15 મિનિટ પછી જ આપણે એને ઢાંકણ ખોલીશું, ત્યાં સુધી આપણે ઢાંકણ નથી ખોલવાનું। ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખજો, મીડિયમ રાખવાની।
જો તમે જો છો આપણા મુઠિયા સરસ એવા ફૂલી ગયા છે, એટલે આપણા મુઠિયા સરસ એવા સોફ્ટ એવા તૈયાર થયા છે. હવે ચપ્પુની મદદથી ચેક કરીએ, ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે અને જો ચપ્પુની અંદર કશું ચોરતું નથી તો આપણા મુઠિયા પરફેક્ટ રીતે ચડી ગયા છે. બધા જ મુઠિયાને આપણે આવી રીતે ચેક કરી લઈએ. જો લોટ પરફેક્ટ રીતે બંધાયો હશે તો તમારા મુઠિયા સરસ એવા સોફ્ટ તૈયાર થશે. મેં મુઠિયાને એક પીસ કરીને લીધો છે. ફરીથી ઢાંકણ લઈને 5 મિનિટ સુધી હજી કૂક થવા દઈ. અને જે પીસ લીધો છે તે થોડો ઠંડો થાય એટલે આપણે ખાઈને જોશું. જો મોઢામાં ખાતી વખતે જરા ચીકણો ના લાગે તો આપણા મુઠિયા એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં ટોટલ 20 મિનિટ માટે મેં મુઠિયા કૂક કર્યા હતા. 20 મિનિટમાં તમારા મુઠિયા એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. ત્યાર પછી અમે એક ડીશમાં મુઠિયાને કાઢી લીધા છે. મુઠિયા થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે તેના પીસ કરીશું. થોડા મુઠિયાને ઠંડા થવા દેવાના. જો હવે આપણે મુઠિયા થોડા ઠંડા થઈ ગયા છે એટલે હું એના પીસ કરું. તમે જુઓ તો સરસ એવા જાળીદાર અને જો તમને જુઓ તો એકદમ પોચા એવા આપણા મુઠિયા તૈયાર થયા છે. બધા જ મુઠિયાને હવે આપણે પીસ કરી લઈશું. તમને જોતા હોય એ પ્રમાણે નાના મોટા તમે પીસ કરી શકો છો. હવે આપણે મુઠિયાનો વઘાર કરી લઈશું. તેના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે. જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈ શકો છો. હવે વઘારમાં આપણે અહીંયા 2 ચમચી એટલે 2 પાવડા જેટલું તેલ લેવાનું. બહુ જ વધારે તેલ નહીં લેવાનું. જો તમે વધારે તેલ લેશો તો મુઠિયા બધું તેલ ચૂસી લેશે અને મુઠિયા ખાતી વખતે નરું તેલ આવશે અને તે મુઠિયા ખાવાની મજા નહીં આવે. એટલે અહીંયા 2 ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કર્યું છે. તેમાં તેલ ગરમ થઈ જાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલી હિંગ અને 5 થી 6 લીમડાના પત્તા અને 3 લીલા મરચાંને મેં વચ્ચેથી કટ કરી એડ કર્યા છે અને 1 ચમચી જેટલા તલ ફૂટે ત્યાં સુધી આપણે વઘાર થવા દેશું. ત્યાર પછી આપણે મુઠિયા કટ કરીને રાખ્યા હતા તે એડ કરી લેવાના. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી આપણો વઘાર બળી ના જાય. બસ હવે મિક્સ કરી લેશું અને ઉપરથી 1/4 ચમચી જેટલો અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું જેથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મુઠિયા વઘારીએ ત્યારે તેનો કલર જ એકદમ બદલાઈ જશે. એકદમ ટેસ્ટી એવા તૈયાર થઈ જાય છે. તો આપણા સરસ મજાના દૂધીના મુઠિયા તૈયાર છે. મેં કીધું એ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ અને જાળીદાર જ તૈયાર થશે. મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.